ને તો ઓળખે જ છે ને. હા અહીંયા આવી ગયું છે. એને લેવલ કરાવી દે ને આપણે લાસ્ટ ઓલું કરાવી તું બહાર નીકળી ગયું એની સાઈડ વાળા મટીરિયલ માટો નહીં મેં આવું થાય છે ક્રોપ જોઈ લે પહેલો જો થઈ જાય ક્રોપ થઈ ગયો. હા આવું તો જોઈ લે પહેલો પછી નીચેથી કરું કે ઉપરથી કરું બોલ બોલો ચાલે યાર બોલો ભાઈ તમે કયા ખાતામાંથી આવો છો? નેશનલ હાઈવે ભરૂચ 64 નંબર. આ બાજુ જોઈને બોલ આ બાજુ જોઈને બોલજો. કયા ખાતામાંથી તમે આવો છો? નેશનલ હાઈવે ભરૂચ થી. શું કામ છે અહીંયા આમોદ આવેલા છો? અહીંયા પેજ કરવા માટે આવ્યો. અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ થયો તે લગીન પેજ કરેલું જ છે. તમારો શું હોદ્દો છે? વર્ક આસિસ્ટન્ટ. કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6 ગાડીમાં પૂરો થઈ જશે? એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ એમાં હા 2 દિવસમાં થઈ જશે. સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટ ને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હોય થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. તો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ફરી વધારે ઊંડો થશે. ના તો મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન કર્યું. કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવવાના એટલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ. અમે આપનું નામ? 6 ગાડી નાખશો બરાબર છે અને જે એસજી ખરાડિયા. જરૂર પડશે તે ક્યારે થશે? શું આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના આવશે ને, જયારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? ઉપરના કહ્યા પ્રમાણે અમે કામ કરશું. આપનું નામ? એસજી ખરાડિયા. એની જે કહેવાની પેલી હતી